આ મુક્તિ એટલે શું છે? આપણે ઉપર જતા રહીએ ને ઉપર બધું બહુ આપણી હાટું હોય, એ બધી મુક્તિ હશે. પરમધામ સાકેત લોક જદગતવાન નિવર્તન્તે તદ્ધામમ પરમમમ. પણ મુક્તિ એટલે છૂટી જવું. બિન જરૂરી કોઈ પણ વાતમાં પોતાનું મન મસ્તિષ્ક ન લગાવવું એને કહેવાય મુક્તિ. પરિવારમાં એક સર્ટન એજ થઈ, ઉંમર થઈ, અવસ્થા થઈ, છોકરાઓ ડાયા છે, વહુ ડાય છે, આપણી કરતા સારું કરે છે, ભણેલી ગણેલી છે, તો માથાકૂટ કરવી નહીં, એને કહેવાય મુક્તિ. આ ઘરની મુક્તિ. પારિવારિક મુક્તિ. વ્યાપારિક મુક્તિ તો કે દીકરાઓ બધું કરે છે, ખોટું કરતા નથી, ખોટા રસ્તે છે નહીં, તો એને આકાશ આપો, ઉડવા દો. એમાંથી આપણે મુક્ત થઈ જાવ. અને પહેલી મુક્તિ નો આરંભ ઘરથી થતો હોય છે. હું તમે ઘરમાં એટલા બધા રચ્યા પચ્યા રહીએ સંસારમાં, અને પછી ઈશ્વરને કહીએ કે તું મને મુક્ત કરી દે, તો ભગવાન કહે કે પહેલા તું મુક્ત થઈને મારી પાસે તો આવ. લોકો એમ ઈચ્છે કે ભગવાન મારી આગળ હાલે, પછી હું ભગવાનની પાછળ પાછળ ચાલું. ભગવાન કહે કે તું આગળ ચાલ, તું હાથમાં ગાંડીવ લે, હું તારી પાછળ ઊભો છું. સ્વાધ્યાયનું બહુ સુંદર પદ છે. ગાંડીવ લઈ હાથમાં અર્જુન થા યુવાન, અર્જુન થા તૈયાર, તારી સાથે ઊભો છે યોગેશ્વર ભગવાન. લઈ હાથમાં અર્જુન થા યુવાન, તારી સાથે ઊભો છે યોગેશ્વર ભગવાન, તારી સાથે ઊભો છે યોગેશ્વર ભગવાન. ભગવાન મને તમને આદેશ કરે કે તારે જે કરવું હોય તો ઊભો થા. ખાટલામાં પડ્યો પડ્યો વિચાર કરે. મહારાષ્ટ્રના પવિત્ર શિવ સંત થઈ ગયા સ્વામી સમર્થ, અક્કલકોટ ના નરેશ કહેવાય, પરમ શિવ. એમનું સૂત્ર છે મરાઠીમાં છે, અને આપણે તો મરાઠી ના હું કે નજીકના નહીં, આપણને આવડે, થોડી ઘણી આવડે. સ્વામી સમર્થ સંસારને કહે છે, ભક્તોને કહે છે કે ઉભો થા, ભીયુષ ન તો મેં તુમચા પાઠીસી આહે. ડરીશ નહીં, હું તારી પાછળ છું, પણ તું આગળ તું નીકળ. આપણે તો કઈ ભગવાન તું આગળ નીકળ તો હું નીકળું. ભગવાન કે એવો હું નવીરો નથી. તારી સહાયમાં ઉભો છે યોગેશ્વર ભગવાન, તારી સહાયમાં ઉભો છે યોગેશ્વર ભગવાન, તારી સાથે ઉભો છે યોગેશ્વર ભગવાન. સાથે હંમેશા છે, પણ આપણે મુક્તિનો માર્ગ પકડવો પડશે, આપણે તૈયારી બતાવવી પડશે, અને પહેલું ડગલું મારે તમારે ભરવું પડશે.